જય માતાજી મિત્રો। તો આજે છે ને ફાઇનલી આજે દશામાનો 10મો દિવસ થઈ ગયો છે ને કાલે છે ને દશામાને વેલા સવારે પધરાવા જશું અને આખી રાત જાગરણ કરશું ને પછી છે ને દશામાની વિદાય લઈશું। તો છે ને ફાઇનલી છે ને કે જો તમે છે ને દશામાના 10-10 દિવસ પૂજા કરો, 10-10 દિવસ તમે એની આરતી કરો અને છેલ્લે તમે જ્યારે પધરાવાની વાત આવે ને ત્યારે તમે છે ને જ્યાં હોય ને ત્યાં રોડ ઉપર કે ગમે ત્યાં છે ને દશામાની મૂર્તિને પધરાવીને વી આવો છો। કેમ કે છે ને ગયા વર્ષે અમે છે ને દશામાને પધરાવા જતા હતા ને તો છે ને રસ્તામાં છે ને તમે રોડ ઉપર જોવો ને બધાય છે ને જેમ તેમ દશામાને મૂકીને વહી ગયા છે અને પધરાવાના હોય દશામાને એને રોડ ઉપર છે ને મૂકીને ન વહી જવાના હોય। મૂર્તિને આપણે રોડ ઉપર મૂકીને વહી આવી છે ને તો એનું પણ છે ને આપણે પાપ લાગે છે। આપણે 10-10 દિવસ પૂજા કરી હોય ને એનું ફળ આપણે છે ને નથી મળતું। એટલે છે ને દશામાને છે ને તમે ખબર ન હોય ને તો હું કહું ને તો તમે છે ને દશામાને પધરાવાની એક સારી જગ્યા છે કે જો આ સુરતમાં જે રહેતા હોય ને એને કેવું કે તો ત્યાં છે ને એક મસ્ત જગ્યા છે જ્યાં દશામાને છે ને ઠેઠ આપણે નીચે ઉતરીને દશામાને પધરાવા દેશે। અમને પણ નહોતી ખબર પણ પોર છે ને અમે 2-3 જગ્યામાં દશામાને પધરાવા ગયા પણ છે ને અમને દશામાને ત્યાં પધરાવા ન દીધા। એટલે છે ને તમે ખબર ન હોય ને તો ત્યાં કાપોત્રાની આગળ ઇન્દિરાનગર નામનું સોસાયટી છે તો ત્યાં છે ને એક મસ્ત જગ્યા છે, તમને ખબર ન હોય તો ત્યાં દશામાને તમે પધરાવા જાયજો। તો જો આપણે દશામાને એટલું જ કહેવાનું છે કે હે દશામાં અમે 10-10 દિવસ તમારી સેવા પૂજા વાર્તા કરી તો જો અમારા 10 દિવસમાં અમારાથી કાંઈ ભૂલ થઈ હોય ને તો અમને માફ કરજો। તમારા બાળકો સમજીને, તમારા સોરું સમજીને અને પોર દશામાને કહેવાનું છે કે દશામાં વહેલા આવજો। કેમ કે દુઃખ તો છે ને બધાયને થતું હોય, કોઈને ન સારું લાગતું હોય કેમ કે 10-10 દિવસ દશામાને આપણી ઘરે આપણે બેહાર્યા હોય, પૂજા કરી હોય, આરતી કરી હોય તો પછી દશામાને પધરાવા જવાનો સમય થાય ને તો હર કોઈને દુઃખ લાગતું હોય। એટલે મારું કહેવાનું એમ કે જ્યારે આપણી ઘરે કોઈ મહેમાન આવે ને તો એક દિવસ રહીને પછી વયા જાય ને બીજે દિવસે તો પણ આપણે દુઃખ લાગે છે। તો આપણે તો આ માં છે, 10-10 દિવસ આપણે એની પૂજા કરી છે તો જાય તો ભલામણ આપને દુઃખ તો થાય જ છે ને। તો છે ને આપણે છે ને દુઃખી થઈને કે રડતા દુઃખી થઈને આપણે દશામાને પધરાવા નહીં જવાનું કેમ કે માને દુઃખ થાય ને એટલું છે ને કોઈને દુઃખ ન થાય। એના બાળકો રડે, એના બાળકો નિરાશ થાય ને એ માને ન ગમે। એટલે દશામાને છે ને રાજી ખુશીથી ધૂમધામથી આપણે દશામાને પધરાવા જવાના છે હસતા હસતા।